જ્ઞાન માર્ગ છે ને એ અઘરો છે. એટલે એમ કહે છે કે મળ અને વિક્ષેપ, એટલે જેનો મળ અને વિક્ષેપ સાફ થયો હોય એના માટે જ્ઞાન માર્ગ છે. એટલે યોગાનંદની જે પ્રક્રિયા છે ને, મળ અને વિક્ષેપને કેવી રીતે દૂર કરવું એની પ્રોસેસ છે એ રીતે. આમ જનતા માટે તો મળ એટલે સ્વાર્થનું કેન્દ્ર હોય અને એક્સટર્નલ કન્સિડરેશન એટલે આપણે બીજા માટે જીવવાનું ચાલુ કરી, હૃદયથી જીવવાનું ચાલુ કરી એ એક. અને એક એટેન્શન જે સુરતા હોય ને એનો સતત રીતે સાધવાનો અભ્યાસ કરી. જ્યારે જ્યારે આ તમને યાદ આવે ત્યારે તમે સુરતામાં, અત્યારે વિચાર તમને દોરી જાય છે એને બદલે વિચારને તમે દોરી જાઓ, તમારી સુરતા રાખો એટલે વિચાર ગતિ ન કરી શકે. એ ટાઈપની વસ્તુ હે હોય ને. ના એટલે ઇન્ટેલેક્ટમાં તો ઇન્ટેલેક્ટ પોતે પણ પરમાત્માને મેળવવાનું એક સાધન છે. ઇન્ટેલેક્ટની અંદર જ્યારે તમે પ્રેમ ઉમેરો ને, અંદર તમારો લવ તમે ઉમેરો ને, એટલે ઇન્ટેલેક્ટ દ્વારા તમારું ખુલી જાય એમને. એટલે ઇન્ટેલેક્ટની જરૂર પડશે. એટલે પહેલી હંમેશા એક વાત યાદ રાખો કે પહેલી અન્ડરસ્ટેન્ડિંગ, પછી તમારે જે ક્રિયા કરવી એ કરો. તમે જીવનને આખું જોશો ને તો પહેલાં જ્ઞાન હોય છે, પછી જ ક્રિયા હોય છે. તમે ગમે એ વસ્તુ હોય તો પહેલાં જ્ઞાન. માનો કે તમારે એક સબ્જેક્ટમાં મેડિકલ લાઇનમાં જવું છે, એન્જિનિયરિંગ લાઇનમાં જવું છે, તો તમે પહેલાં જ્ઞાન નક્કી કરો છો કે કઈ વસ્તુ, પછી તમે એમાં એન્ટર કરો છો. એટલે પહેલી તમને જ્ઞાન હોવું જરૂરી છે. તમે કોઈ પણ ક્રિયા કરો ને તો આ ક્રિયા મને ક્યાં લગીને પહોંચાડશે. માનો કે ક્રિયા છે, માનો કે અત્યારે તમે ધ્યાન કરો છો, ધ્યાન એટલે સુરતાને સાધવાનો અભ્યાસ તમે માનો કે કરતા હો, તો સુરતાને સાધવા દ્વારા થવાનું કેટલું છે કે સુરતા ધીરે ધીરે તમારા કંટ્રોલમાં આવશે, અંદરની થોડીક શાંતિ, થોડોક આનંદ તમને પ્રગટ થશે, ત્યાં લગીને કામ કરશે. સમાધિ લગીને, સવિકલ્પ સમાધિ લગીને તમને આ ઉપયોગમાં આવશે. પછી આવરણને દૂર કરવાનું હોય, જ્ઞાન માર્ગ કહેવાય. પછી જ્ઞાન માર્ગનો ઉપયોગ છે. અત્યારે હું જે કહું છું એ તમારે જ્યારે તમારું આ તમારું સ્ટેટ છે એ સમાધિ લગીને વહી જાય, આનંદ સમાધિ, અસ્મિતા સમાધિ, જુદા જુદા પ્રકારની સમાધિઓ છે, એ સમાધિ લગીને પહોંચી જાય પછી તમારું અંતઃકરણ ચોખ્ખું છે. હવે એની અંદર પ્રશ્ન ઉઠશે, હું કોણ છું અથવા તું કોણ છો, ભગવાન કોણ છે. બેમાંથી એક સવાલ જે થાય, હું કોણ છું અથવા તું કોણ છું, તો ત્યાંથી પછી જવાબ મળે. એટલે શરૂઆતમાં તમે જ્યાં જીવો છો ને ત્યાં બીજાનું સુખ, બીજાનો આનંદ, બીજાનો સંતોષ, એમાં તમે તમારા સ્વાર્થના કેન્દ્રને છોડો છો. આ પહેલું. આધ્યાત્મનો ઇમોશન જો વિભાગ ચાલુ ન થયો હોય ને, આપણા આજુબાજુના લોકો પ્રત્યે સેન્સિટિવ ન હોય ને, તો આ માર્ગ જ નથી. એટલે પેલું જે રસ્તો છે એ તમારી અંદર, તમારી આજુબાજુના લોકો પ્રત્યે તમે સેન્સિટિવ કેટલા છો, એને તમે કેટલા સમજી શકો છો, તમે એને કેટલું રિસ્પેક્ટ આપો છો, તમે એની કેટલી કેર કરો છો. જો તમે આનો મુખ્ય મુદ્દો ન કરતા હોય તો હવે તમે કોઈ પણ સાધના કરશો એ નકામી જવાની. પેલો પ્રેમ તમારી આજુબાજુના, પાછા દૂરના લોકોને નહીં, તમારી નજીક છે એ લોકોને. બહારના લોકોને તો આપણે હારા જ બનશું, એ આપણી ઇમેજ છે. આપણા ઘરના, એટલે આપણને આપણા ઘરના લોકો જ સાચી રીતે ઓળખે, બીજા કોઈ ઓળખતા નથી. એ રીતે એટલે એનું દ્રષ્ટાંત એવું છે કે અરીસો એક અરીસો છે, અરીસા ઉપર ધૂળ ચોટેલી છે, તો આપણું પ્રતિબિંબ સ્પર્શ પડશે નહીં પડે. અરીસા ઉપર ધૂળ ચોટેલી હોય તો સ્પષ્ટ પ્રતિબિંબ. એટલે આ ધૂળ ચોટેલી છે એને આપણે કામના કહીએ, એને સ્વાર્થનું કેન્દ્ર કહીએ, એને ઇન્ટેલેક્ટ સેન્ટર કહે છે. સ્વાર્થ એટલે ઇન્ટેલેક્ટ સેન્ટર, સ્વાર્થનું સેન્ટર કહે છે. હવે એ જે અરીસો છે એને સાફ કરવા માટે નિષ્કામ કર્મ, એક્સટર્નલ કન્સિડરેશન, બીજા માટે કેટલું જીવી છે આખા દિવસ દરમિયાન, આપણું સ્વાર્થનું કેન્દ્ર છોડીને બીજા માટે કેટલું, બીજાને કેટલી હેલ્પ કરી છે આપણે, તો એ એક્સટર્નલ કન્સિડરેશન છે. આ બરાબર રીતે આપણે જો કરી શકીને તો પછી બીજું સ્ટેપ આપણી અંદર આવશે. એટલે પહેલું આપણી સેન્સિટિવિટી બધા પ્રત્યે, આજુબાજુના બધા લોકો પ્રત્યે. એના પછી સુરતા, ગમે ત્યાં તમે જો બરાબર ઓબ્ઝર્વેશન કરો, ઇરિલિવન્ટ વિચારોની ધારાઓ આપણી અંદર હાલે. તો હવે આપણે કોઈ કેન્દ્ર બનાવી છે, અંદર કેન્દ્ર, શ્વાસનું કેન્દ્ર. જ્યારે તમને યાદ આવે ત્યારે શ્વાસમાં આવી જાઓ, હૃદયમાં આવી જાઓ, નાભીમાં આવી જાઓ.
આ આવવા દ્વારા છે ને વિચારો એની રીતે ગતિ કરે છે અને વિચારોને કંટ્રોલ મળશે. તમારી હાજરી થઈ ગઈ ને એટલે વિચારો ગતિ નહીં કરી શકે. વિચારો ધીરે 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 શાંત થતા જશે અને એમ કરતાં કરતાં આનંદ લગીને તમે પહોંચી શકશો. પછી જ્ઞાન માર્ગ ચાલુ થાય. હા, એટલે આ દ્રષ્ટાંત આપ્યું હતું જે અરીસો હતો. અરીસો સાફ કરવો એટલે નિષ્કામ કર્મ, બીજા માટે બીજાને કેર, બીજા માટે પ્રેમ, એ બધી વસ્તુ આવે છે. એટલે એના દ્વારા અરીસો, અંતઃકરણનો અરીસો સ્વચ્છ થઈ જાય. પછી બીજો, હવે અરીસોય છે અને અરીસો આમાં માલે છે, આમ ને આમ. એટલે તમે જેવું જોવા જાઓ તે તો ઓલું હોય જાય. એટલે હવે બીજો અભ્યાસ છે એ સુરતાનો છે. હજી તમે આમ કરવા જાઓ તો કે ભૂતમાં ભવિષ્યમાં, ભૂતમાં ભવિષ્યમાં, ભૂતમાં ભવિષ્યમાં, એટલે તમારું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે પડતું નથી. એટલે હવે સુરતાને સાધવાનો અભ્યાસ એટલે વિકલ્પો ધીરે ધીરે શાંત થતા જાય અને આત્માનું પ્રતિબિંબ એમાં સ્પષ્ટ રીતે પડતું જાય. તો બીજો જે રસ્તો છે એ આ સુરતાને સાધવાનો. અને આખો દિવસ પાછું એવું નહીં કે તમે 1 કલાક ધ્યાન કરી લીધું પછી નહીં. ખરેખર તમારી ડ્યુટી તો તમે 1 કલાક કર્યા પછી નહીં વધે છે. કારણ કે હવે તમારે નેટ પ્રેક્ટિસ જે તમે કરેલી છે એ તમારા જીવનના મેદાનમાં હવે તમે જે કામ કરો છો, જેની હારે વ્યવહાર કરો છો, એમાં તમારી સુરતા ઓમાં રાખી અને કરો છો કે નથી કરતા, એ તમારે ધ્યાન રાખવાનું. એટલે આ બીજો અભ્યાસ છે એ આ છે કે એની અંદર જે અરીસો આમથી આમ ભૂતને ભવિષ્ય તરફ ગતિ કરે છે, એસોસિએશન તરફ ગતિ કરે છે, વિચારો તરફ ગતિ કરે છે, ડે ડ્રીમિંગ તરફ ગતિ કરે છે, એને અટકાવવા માટે એક કેન્દ્ર બનાવવાનું. આ બીજો અભ્યાસ. એના દ્વારા અરીસો સ્થિર થઈ ગયો. હવે અરીસા ઉપર એક ટ્રાન્સપેરન્ટ એક કપડું પડેલું છે, તો પણ નહીં પડતું. ટ્રાન્સપેરન્ટ કપડું છે એને આપણે નામ આપીએ છીએ આવરણ. અને એ જ્ઞાન દ્વારા તૂટે, બીજા કોઈ દ્વારા તૂટે. એ આ તમને આખો નકશો તમને આપો. આંખ મીચીને આપણે જ્યારે બેસી છીએ ત્યારે, દાખલા તરીકે આંખ મીચીને તમે બેઠા છો, તમે એમ સમજો, તો તમે શ્વાસમાં કે ક્યાંક જોતા હશો ને, ક્યાંક હશે. અને એમાં ક્યારેક શ્વાસ ભાગી જતો હોય, પાછો આવી જતો હોય, પાછો ભાગી જતો હોય, પાછો આવી જતો હોય, થોડુંક સંઘર્ષ હલતા હોય. હવે આ એક પ્રકારનું ધ્યાન છે કે જે તમે જનરલ લોકો કરતા હોય છે કે દાખલા તરીકે સુરતાને સાધવા જાય, પાછી સુરતા ભાગી જાય, પાછી સુરતાને સાધવા જાય, પાછું ભાગી જાય. એટલે આ એક પ્રકારનો, એની અંદર જે કરનારો છે ને, જે અત્યારે જે ધ્યાન કરનારો છે ને એ ગુપ્ત રહે છે. ધ્યાન કરવાનો વિષય છે ને એને તમે જાણો છો, બરાબર સમજો. તમે જ્યારે તમે આ ધ્યાન કરો છો ત્યારે માનો કે તમારું શ્વાસ ઉપર ધ્યાન છે તો તમે ઓબ્જેક્ટને જુઓ છો, પણ ઓબ્જેક્ટનો જે પ્રયત્ન કરે છે એને તમે જોઈ શકતા નથી. હવે બીજું સેકન્ડ સ્ટેપ એવું છે કે હવે આ શ્વાસને છોડો અને અત્યારે પ્રયત્ન કરનારની શું સ્થિતિ છે, જે અત્યારે ધ્યાન કરે છે એની સ્થિતિ શું છે, તો તમે એક હાયર ડાયમેન્શનમાં આવ્યા. સમજો છો? અને આટલી વાત. ઓલું પ્રયાસ, તમે શ્વાસની અંદર રોકાયેલી તમારી સુરતા છે, એટલે અંદર જે બિચારો જે પ્રયત્ન કરે છે એને તો તમે જોઈ નથી શકતા. અને હવે બીજો જે સ્ટેપ છે એની અંદર પ્રયત્ન કરનારો, માનો કે બહુ વધારે વિચાર આવે છે તો એ નિરાશ થઈ જાય છે, શાંતિ આવે છે તો ખુશ થઈ જાય છે, તો હવે એને જોવાનું છે. ખુશી આવે છે એને જોવાની છે, નાખુશી આવે છે એને જોવાની છે. એ આ સેકન્ડ સ્ટેપ. એટલે આ ડાયમેન્શન ચેન્જ. એટલે અમે એવા લોકો જોયા છે કે જેને સમાધિ લાગતી હોય. સમાધિ એટલે એટલી સોલિડ સમાધિ કે એને આજુબાજુનું ભાન ન રહે, એવા લોકો જોયા છે. અને છતાં એની અંદર રાગ દ્વેષ હોય એ અમે જોયા છે. એટલે સમાધિ છે એ રાગ દ્વેષને નહીં દૂર કરે. સમાધિ છે એ અંતઃકરણની એક અવસ્થા છે. આવે છે વહી જાય છે, આવે છે વહી જાય છે. એની નીચે કોઈક જોનાર હોય ને, સમાધિ આવી એને જોઈ, સમાધિ વહી ગઈ એને જોઈ, એવું તત્વ એની પાછળ જો તમે લઈ જાઓ તો પછી કામ નહીં. તો તમારા અંદરના જે રાગ દ્વેષ જે તોડવાનું કામ કરશે ને, સમાધિની નીચે બેઠેલું જે હોવાપણું છે ને, ત્યાં તમારે રહેવાનું છે. અને હવે જે રાગ દ્વેષ ભય આવે છે ને એને જોવાનું છે. સમાધિ તો ફક્ત કેટલું કામ કરશે, શાંત અવસ્થા પ્રગટ કરશે તો તમે સેપરેશન કરી શકો. વિચારથી સેપરેશન કરવાની શક્તિ જે આવે ને એ આ
તમે ચિત્તની એકાગ્રતા કરી, શાંત ચિત્ત થયું, તો હવે તમે સેપરેશન કરવાની શક્તિ તમારામાં અંદર આવી, તમે વિચારથી જુદા પડી શકો. તમે અત્યારે અહીંયા બેઠા છો, અહીંયા હાજર છો તો અહીંયા જેટલા બનાવ બનશે ને તમને ખબર પડશે કે નહીં? બધી ખબર પડશે. તમે ધ્યાન કરો છો ને, તમારી હાજરી હશે ને, એટલે અંદર શું બની રહ્યું છે ને એની ખબર પડશે. આ એનો તમને કંઈ ખબર ન પડતી હોય ને તો સમજવાનું કે તમે હાજર નથી, તમે કોઈ આઈડેન્ટિફિકેશનની અવસ્થામાં છો. તમે અત્યારે હાજર છો તો તમને જે અહીંયા બધું અત્યારે અવાજ આવે છે આમ, તો એ બધી ખબર પડે છે. એવી રીતે જ્યારે તમે ધ્યાનની અંદર તમારી હાજરી નોંધાવશો ત્યારે ધ્યાનમાં શું શું બની રહ્યું છે, કેવી રીતે બની રહ્યું છે બધી ખબર. તો તમારે સમજવાનું, કાંઈ પણ ખબર ન પડે ને એટલે તમારે સમજવાનું કે આ ધ્યાન ક્યાંક ખોટું છે. તમારી હાજરી દ્વારા જ્ઞાન પ્રગટ થવું જોઈએ ને થવું જોઈએ. માનો કે મારી અંદર રાગ આવ્યો, દ્વેષ આવ્યો, ભય આવ્યો, અથવા તો અંદર વિચારોની ઝાડ હાલે છે ને મને વિચારોનો બહુ વધારે વિચારો મને એમ લાગે છે હારું આજનું ધ્યાન તો નિષ્ફળ ગયું. આ બધી વસ્તુ મારી અંદર જે હાલે છે ને એને મારે જોવાનું છે. જોવા દ્વારા તમને સમજ પ્રગટ થાય. પણ તમે મને કે તમને વધારે વિચાર આવે છે અને તમે એમ કહો ઘરે રે મારું આજનું ધ્યાન કેવું ખરાબ ગયું, તો એ આઈડેન્ટિફિકેશન ખરાબ એટલે જે વિચારો આવ્યા છે એની આઈડેન્ટિફિકેશન છે, એનાથી જુદા નથી, સ્પેસ નથી. એટલે તમારે જેટલી જગ્યાએ સ્પેસ બને એટલી સ્પેસ કરવાની છે. તમે કોઈક યંત્ર ખોલ્યું હોય અને યંત્રની અંદર એટેન્શન નાખતા જાઓ કે આ વસ્તુ આવી રીતે ગોઠવાય, આવી રીતે તમે જેમ એટેન્શન નાખતા જાઓ એમ તમને અન્ડરસ્ટેન્ડ આવતું જાય, આવી રીતે કરે, આવી રીતે કરે. એવી રીતે ધ્યાનની વસ્તુ એવી છે, તમે અંદર જાઓ એટલે તમે ક્યાં રૂકાવટ થઈ છે, તમે ક્યાં ઊભા છો, અત્યારે કયો પ્રશ્ન આવે છે, એની આખી અન્ડરસ્ટેન્ડિંગ થતી જાય. તમને ખ્યાલ જ ના આવે કે આપણે ક્યાં છીએ, તો એ બરાબર નથી.